તમને બધાને એમ થતું હશે કે અર્જુન પંડ્યા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિડીયો કેમ બહુ બનાવે છે, કેમ એનો બહુ વિરોધ કરે છે. તો પેલા આપણા વિડીયો જોઈ લો. નરેન્દ્ર મોદીનો જૂનો વિડીયો છે, પેલા એ વિડીયો જોઈ લો, પછી આપણે એની વાત કરીએ. अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. कितने रुपये જોયું ને દોસ્તો, નરેન્દ્ર મોદીનો વિડીયો જોયો ને? એટલા માટે હું વિરોધ કરું છું. જ્યારે એ સત્તામાં નહોતા ને સત્તા માટે આવવા માટે તમે જોવો શું બોલતા હતા. તમે જોવો ખાલી હું કહેતા હતા કે જો લૂંટેરોના પૈસા વિદેશી બેંકોમાં પડ્યા છે ને, આપણે અહીંયા લાવશું ને એટલે બધાના ખાતામાં 15-20 લાખ રૂપિયા આવી જશે. તમે જોવો, લોકો બિચારા સમજ નહોતી પડતી એટલે નરેન્દ્ર મોદીને મત આપીને સરકારમાં બેહાડીને વડાપ્રધાન બનાવ્યા. તમે જોવો. અને અત્યારે કોઈ કેજરીવાલ હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ બી રાજકીય નેતા ભાષણ આપે ને તો ભાજપવાળા શું કે આ ફેંકા છે, ફેંકું મારે છે. પણ તમે જોવો, તમે સત્તા માટે આ માટે હું બોલતા હતા. હવે હકીકત હાથમાં જગાડવાની જરૂર છે. તમે પૈસા 15-20 લાખ રૂપિયા આપ્યા તો કાંઈ નહીં, નું આપ્યા, પણ ઉલટાના અમારા ખિસ્સામાંથી જાય છે. અત્યારે 4 જણા ઘર રડતા હોય ને ત્યારે ઘર હાકે હલે છે, અને પહેલા 4 જણા ખાતા હતા ને 1 જણો કમાતો હતો ને તોય ઘર હાલતું હતું. આ હકીકત વિચારવા જેવી બાબત છે. પોતાનો આત્મા જગાડો, ઊંડાથી વિચારવા શું ચાલી રહ્યું છે દેશમાં. જો મારો વિડીયો સાચો લાગે ને દોસ્તો તો બહુ શેર કરજો અને લોકોનો આત્મા જગાડજો. કે હવે એને બધાને કહેજો કે હવે ભાઈ જાગો, આ ખોટું થઈ રહ્યું છે, આપણે ભોળવાઈ રહ્યા છીએ. મારો વિડીયો સાચો લાગ્યો ને દોસ્તો તો શેર કરજો. જય હિન્દ, જય ભારત.